હેલો વીએનએસયુના ટીવાય બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? છેલ્લું સેમ છે. ટેલર આપણે જેવું છે યાદ છે ને, પરિવર્તનશીલ અંદાજપત્રનું ભણવા માટે છેલ્લું સેમ. ચોથા વર્ષમાં શું આવવાનું છે હજુ તમારા માટે સરપ્રાઈઝ છે, એટલે આપણે છેલ્લું વર્ષ ગણતા નથી, આને છેલ્લું ગણવાના છે. તો આપણે જોઈએ આજે નવા ચેપ્ટરના ટેલર તરફ. પરિવર્તનનું ટેલર તમે જોયું હશે. અર્ધ ચલિત ખર્ચ, સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ કેવી રીતના ગણવાનો છે. આપણે બેઝિક નોલેજ પૂરું પાડ્યું છે. દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં આવશે. આજે આપણે નિર્ણય ઘડતરના હિસાબો, જેને તમે સમતુલ બિંદુ, સમતુલ વિશ્લેષણ નામથી ઓળખવાના છે. પણ જે પણ ચેપ્ટર એ બધા કામ તો લાગે જ, તો નિર્ણય ઘડતરના હિસાબ તમને ક્યાં કામ લાગવાના છે? તો આપણે હિસાબને હમણાં સાઈડ પર રાખીએ. માત્ર શું જોઈએ કે ભાઈ નિર્ણય તમે તમારા જીવનમાં ધોરણ 10 પછી નિર્ણય લીધો કે મારે કોમર્સ કરવું છે. 12 કોમર્સ પૂરું થયા પછી નિર્ણય લીધો તમે શું કે મારે કોલેજ કરવા જવું છે. તો તમારી પર ઘણા બધા ઓપ્શન હતા, પણ તમે એક વિકલ્પ યોગ્ય પસંદ કર્યો કે તમારા માટે યોગ્ય છે. તો આપણે હિસાબમાં નિર્ણય લેવાના છે. હિસાબ શાના માટે કરવો પડે? નફો કે નુકસાન જાણવા માટે. બીજો કોઈ માટે હિસાબ કરતા નથી. આપણો ધંધો કેવો છે કે કયા પ્રકારનો ચાલતો છે, આપણો નફો કે નુકસાન આપણને કહેવાનો છે. એટલે આપણે શીખવાના છે હિસાબમાં કયા પ્રકાર નિર્ણય લેવો તે આપણે જોવાના છે. તમને કોલેજમાં કીધું હશે કે આ ચેપ્ટર ધંધો જે પણ કરે ભવિષ્યમાં તેના માટે અતિ મહત્વનું છે. ઉપયોગી તો છે જ, પણ તમે કેવી રીતના ઉપયોગમાં લેવ એનું એક્ઝામ્પલ તમને બહુ ઓછું આપેલ હશે. જો આપ્યું હોય તો વેલ એન્ડ ગુડ. આપણે પણ એક્ઝામ્પલ સાથે સમજવાનું છે કે ભાઈ ધંધામાં ટકી રહેવા માટે કયા પ્રકારનું આપણે જાહેરાત કરવી જોઈએ. લોભામણી કે પછી ગમે તેવી પણ યોગ્ય હોવી જોઈએ. બરાબર, બહુ વધારે પડતું જુઠ્ઠું પણ ચાલતું નથી. તો આપણે નિર્ણય લેવાના છે આપણા હિસાબમાં. સમતુલ બિંદુ, સમતુલ વિશે તમને ખબર પડી જ છે દરેકને. વ્યાખ્યા સાંભળી હશે ને કે સમતુલ બિંદુ કોને કહેવાય? તો સમતુલ બિંદુ એટલે કે નહીં નફો નહીં ખોટની સ્થિતિ. એટલે કે જે વસ્તુનું ઉત્પાદન તમે કરો 5 લાખમાં અને વેચો એ 5 લાખમાં, તે 5 લાખ રૂપિયા તમે જે વેચો ને તેને સમતુલ બિંદુ એ વેચાણ કહેવાય. કે તમે 5 લાખનું વેચો તો તમને ની નફો થાય ની નુકસાન થાય. એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ તો તમને ખ્યાલ આવે કે તમે ઉત્પાદન કરેલું છે એકમ રૂપિયા 5 લાખનું છે. તમે કોઈ પણ વસ્તુ તૈયાર કરી, તમને ઉત્પાદન થઈ ગયું તમારું 5 લાખ રૂપિયાનું. તમે કોઈ પણ વસ્તુ બનાવી, બંગડી બનાવી હોય, સાડી બનાવી હોય, સ્વેટર બનાવ્યો, છત્રી બનાવી, ગમે તે બનાવ્યું હોય, બધું કાચું માચું લાવીને તમે આટલામાં પડતર તમારી થઈ 5 લાખ રૂપિયા. હવે તમે જ્યારે વેચાણ કરવા જાઓ, શું કરવા જાઓ? વેચાણ કરવા જાઓ. કોણ? તમે લોકો. શું? એકમ. જે હોય છત્રી, રેનકોટ, બંગડી, બૂટ, ચંપલ, સ્વેટર હોય, ગમે તે વસ્તુ વેચવા જાઓ, કેલ્સી હોય, તમારા લોકોને બોલપેન હોય, તો એ તમે બનાવેલું છે 5 લાખમાં અને લોકોને આપી બી કેટલામાં આવો? 5 લાખમાં. તો તમને કોઈ પ્રકાર નફો થતો નથી. તો આ 5 લાખનું તમે જે વેચવું છે એને શું કહેવાય? સમતુલ બિંદુ એ વેચાણ. જેમાં તમારા હાથમાં કોઈ રૂપિયા આવતાય નથી, જતાય નથી. બરાબર, જેટલો તેટલો ની નફો થાય ની ખોટ જાય. નહીં નફો નહીં ખોટની સ્થિતિ, પરિસ્થિતિ ને શું કહેવાય? સમતુલ બિંદુ. ઘણું બધું જોવાનું છે, શાંતિ રાખવી. આપણે ટ્રેલર જોતા છે, હજુ પિક્ચર બાકી છે. તો એક આ ટોપિક છે. સમતુલ બિંદુ કોને વેચાણ કહેવાય? કે તમે જેટલામાં બનાવો ને એટલામાં જ લોકોને આપી આવો, સમતુલ બિંદુ. પણ તમે જો બનાવો 5 લાખમાં અને વેચાણ કરો તમે એને 7 લાખમાં, તો કોઈ પણ વ્યક્તિ કહેશે કે સાહેબ 2 લાખનો નફો થઈ ગયો. તમને કહે કે 8 લાખમાં વેચે એવા, તો તમે કીધું સાહેબ 3 લાખનો નફો થયો. અને જો આપણે વસ્તુ વેચી આવે 4 લાખમાં, તો તમે કહો સાહેબ 1 લાખ રૂપિયાની ખોટ ખાધી. આ જનરલ નોલેજ આટલું જ છે. ખ્યાલ આવી ગયો ને? તો હવે 5 લાખની વસ્તુ તમે 7 લાખમાં 2 લાખ રૂપિયા નફો થયો. એટલે ટૂંકમાં એવું કહ્યું કે તમે 5 લાખથી ઉપર જો વસ્તુ વેચવા જાઓ ને, તો એ તમને નફાની સ્થિતિ સર્જન કરી આપે.
તો એના માટે આપણે એક શબ્દ શીખવાના છે સલામતી ગાળો. કયો શબ્દ શીખવાના છે? સલામતી ગાળો. સલામતી ગાળો કોને કહેવાય આપણે જોવાના છે. નવો શબ્દ તમારા માટે છે, તમારા સલામત રૂપિયા રહે એના માટેનો છે, એ આપણે જોવાના છે, પણ ધીરજ રાખે તો. હવે આપણે તમને કોલેજમાં કીધું હશે કે ઘણા બધા સૂત્ર ચેપ્ટરમાં છે, કેવી રીતના ગણવું એની સમજ જ નહીં પડે. દાખલો આપ્યો હોય તો ક્યાંથી શુભ મુહૂર્ત કરવું એનો ખ્યાલ નહીં આવતો હોય. તો આપણે દરેક દાખલાઓ તમને એ રીતના બતાવવાના છે કે તમને પૂરેપૂરી સમજ પડી હશે અને કોઈ પણ દાખલો તમને ગમે ત્યાંથી ઉચકીને આપે તમે ગણી શકશો એની ગેરંટી હું તમને આપું. પણ મારા પૂરેપૂરા તમારે 20 લેક્ચર પૂરા કરવા પડે. 20 લેક્ચર પૂરા કરો ને પછી તમને દાખલો નહીં આવડતો હોય તો મને કહેજો. હું તમને સૂત્રની જે માયાજાળ છે એમાંથી બહાર કાઢી દેવા. એના માટે માત્ર એક જ એન્ટીબાયોટિક દવા આવે ને તે પ્રમાણે આપણી પર એન્ટીબાયોટિક સૂત્ર છે. આ કેવું છે? એન્ટીબાયોટિક દવા નહીં, સૂત્ર. બધા સૂત્રનો ટોળ છે આ સૂત્ર, એમ કે તમે તે નિચોડ છે. બધા સૂત્ર આની સામે ઝાખા પડે, એમ કે ફિક્કા પડે. મેં નહીં તો કોણ પે, એમ કે આના વગર બધા સૂત્ર બેકાર જ છે. આ એવું છે કે બધું જ આ સમાવી લે, એટલે આ ઓરિજિનલ છે. શું છે? તો તમને નમૂનો લખાયો હશે કોલેજમાં, નહીં લખાયો હોય તો આપણે જોવાના જ છે. વેચાણ માઇનસ ચલિત ખર્ચ જે આવે તે ફાળો માઇનસ સ્થિર ખર્ચ જે આવે તે નફો કે નુકસાન. અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતા વેચાણને સેલિંગ કહેવાય, એટલે એસ. ચલિત ખર્ચો વી, ફાળા માટે સી, સ્થિર ખર્ચ એફ, નફા નુકસાન માટે પી ઓબ્લિક એલ, પ્રોફિટ લોસ. બરાબર? તમને નામ ખબર પડવી જોઈએ. તમે જેનો ઉપયોગ કરે છે ને નફો નુકસાન લખેલું છે, કાં તો નફો થાય કાં તો નુકસાન થાય વસ્તુ વેચવાની સાથે. તો આ જે છે એ નમૂનો એ તમને યાદ રહેવો જોઈએ. વેચાણ માઇનસ ચલિત ખર્ચ જે આવે તે ફાળો માઇનસ સ્થિર ખર્ચ. સાળો નહીં કોઈ કેવો, ફાળો કેવો, જે આવે તે નફો કે નુકસાન. આ એન્ટીબાયોટિક છે. આના વગર દાખલા ગણવા થોડા અશક્ય જેવા લાગે. તરત કેટલાક યાદ રાખે, પણ આનો તમે જ્યારે ઉપયોગ કરતા થશો, ક્યારે થશો? હું તમને જ્યારે 5 દાખલા ગણાવીશ પછી તમે છઠ્ઠા દાખલામાં જાતે જ મુહૂર્ત કરશો એની ગેરંટી હું તમને આપું. તો આપણા સૂત્ર માત્ર 3 ઓરિજિનલ છે, બાકી બધા મેકઅપ વાળા છે. અને તમને ખબર કે મેકઅપ દિવસના કે રાતના મોડું ધોય એટલે તમને ખબર પડે સવારે કે તમે હતા ક્યાં. આ 3 ઓરિજિનલ સૂત્ર છે, બાકી બધો મેકઅપ છે. કયા પ્રકારનો મેકઅપ કર્યો છે એ આપણે બધો મેકઅપ એ લોકોને ઉતારવાના છે. જેટલા બી સૂત્ર છે એ બધા જૂઠ્ઠા છે, બનાવટી છે. અને જેટલોય મેકઅપ છે આપણે બધો ઉતારવાનો છે, પણ આ ઓરિજિનલ ચહેરો રહેવાનો જ છે. તો પહેલું સૂત્ર છે પીવીઆર નું, ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. જો તમે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરો તો, ઇંગ્લિશ ભાષા કેવું ને, હા, અંગ્રેજની ઓલાદ એ લોકો ઉપયોગ કરે સી ભાગ્યા એસ, સી ડિવાઈડ બાય એસ મલ્ટીપ્લાય 100. બધું ઇંગ્લિશમાં કહીએ ને આપણે તમને લોકોને. ત્યાર પછી સમતુલ બિંદુ રૂપિયામાં શોધવું હોય, શામાં? સમતુલ બિંદુ રૂપિયામાં. તો સ્થિર ખર્ચ છેદમાં પીવીઆર ગુણ્યા 100, અંગ્રેજની ઓલાદ એફ ઓપન પીવીઆર મલ્ટીપ્લાય 100 રૂપિયામાં. હવે સાહેબ અમને તો કોલેજમાં સમતુલ બિંદુ એકમમાં બી લખાયું. ભાઈ એકમમાં બી છે બતાવું ને, હું કામ ઉતાવળ કરે? સમજવામાં ઉતાવળ બિલકુલ નહીં કરવાની, પહેલા કથા સાંભળવાની, પછી છેલ્લે કહેવાનું કે હરિરસ ખારો લઈ ગયો હતો. સલામતી ગાળો રૂપિયામાં જોઈએ તો નફો છેદમાં પીવીઆર, પ્રોફિટ ઓપન પીવીઆર મલ્ટીપ્લાય 100. પીવીઆર ના 3 નામ છે, ફાળા ગુણોત્તર એને કે, નફા જથ્થાનો ગુણોત્તર કે. અને પીવીઆર નો જવાબ તમારે લોકો લખવાનો છે ટકામાં. શામાં લખવાનો છે? ટકામાં. બોક્સ બદલી નાખીએ આપણે, ગુલાબી આંખ કરી દઈએ. તમારે એને ટકામાં લખવું. 10% આવે, 15%, 20%, જે આવે તે. આટલું તમને યાદ રહેવું જોઈએ. આના પછી તો આપણે કઈ લખેલું નથી, આટલું જ છે. આ નમૂનો વેચાણનો અને પેલા 3 સૂત્ર. બાકી તમને જે પણ સૂત્ર બધા આપેલા છે એ બધા જૂઠ્ઠા છે, બનાવટી છે. હવે આપણે વાત કરીએ સલામતી ગાળાની. તો સલામતી ગાળો કહેવાય કોને? તો આપણે આપણું
ઉત્પાદન કરેલું છે ₹5 લાખ અને આપણે એને વેચાણ તરીકે ₹5 લાખ જ આપીએ એવા, તો આ જે વેચાણ જે છે એનો શું કહેવાય? સમતૂર બિંદુ. શું કહેવાય એને? સમતૂર બિંદુ. હવે સમજવામાં ઉતાવળ બિલકુલ નહીં કરતા, શાંતિથી સાંભળજો, ભાગી નહીં જતા. હવે મેઇન વસ્તુ આવવાનું છે. 10 એટલે બસ નહીં, 10 પહેલા સ્ટાર્ટ થતું છે. તો 5 લાખ નું વેચાણ જ્યારે આપણે 7 લાખમાં કરીએ, કેટલામાં? 7 લાખમાં. તો ₹2 લાખ શું થાય આપણને? શું થવાનો છે? નફો થવાનો છે. એટલે 5 લાખ થી આપણે જ્યારે ઉપર વેચાણ કરવા જઈએ, 5 લાખની વસ્તુ છે, એને આપણે 7 લાખ વેચતા, બરાબર છે? વસ્તુ તેની તે જ, પણ આપણે વધારે કિંમતે વેચતા એટલે આપણને નફો થતો છે ₹2 લાખ. તો આ ₹2 લાખને આપણે શું કહેવાનું છે? સલામતી ગાળો. શું કહેવાનું છે એને? સલામતી ગાળો. એટલે કે 5 લાખ થી આપણે ઉપર જ્યારે વસ્તુ વેચવા જશું તો આપણને જે પૈસા મળે ને તે સલામતી ગાળાના છે. એટલે કે એમાં આપણને નફો થવાનું કન્ફર્મ છે. 5 લાખની જગ્યાએ તમે એને વેચો 6 લાખમાં, 6 ને 8 કરી દઈએ ચાલો, તો 5 લાખ થી આપણે ઉપર ગયા, 3 લાખ મળવાના. એ શાના માટે છે? સલામતી ગાળાના. એટલે તો આપણે લખ્યું છે સૂત્ર, જો સલામતી ગાળા એટલે કે નફો છેદમાં PVR ગુણ્યા 100. અથવા તો તમે આ જોયું તો આ 5 લાખનું જે માહિતી આપી, આ 7 લાખમાં વેચું, 8 લાખમાં વેચું, અને શું કહેવાય? તો આને કહેવાય ખરેખર વેચાણ. શું કહેવાય એને? ખરેખર વેચાણ. કે ભાઈ આપણી પર વસ્તુ બનાવેલી છે કેટલામાં? 5 લાખમાં. નવા પેજ પર જોઈએ. આપણું ઉત્પાદન થયું છે 5 લાખમાં, જેને આપણે 8 લાખમાં વેચ્યા. કેટલામાં? 8 લાખમાં વેચાણ કર્યું. વેચાણ કર્યું ને? કેટલાનું હતું? 5 લાખનું. એને આપણે 8 લાખમાં વેચીએ એવા. હવે આપણને ખબર છે કે 8 લાખમાં ₹5 મને જે મળશે ને તેને શું કહેવાય? સમતૂર બિંદુ. કે જેટલામાં ઉત્પાદન કરેલું છે એટલા રૂપિયાનું વસ્તુ વેચા જાય એટલે સમતૂર બિંદુ થઈ ગયું. એટલે કે ની નફો થયો ની ખોટ થયું. પણ એનાથી ઉપર જે આપણું 3 લાખનું જે વધારાનું વેચાણ છે એને કહેવાય સલામતી ગાળો. શું કહેવાય ને? સલામતી ગાળો. 8 લાખ એ આપણા માટે શું કહેવાય? ખરેખર વેચાણ. શું કહેવાય? ખરેખર વેચાણ. એટલે કે ખરેખર વેચાણનું તમારું જો સૂત્ર બને, શું બને? કે ભાઈ સલામતી ગાળો પ્લસ સમતૂર બિંદુ. વેચાણ લખવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો ને? વસ્તુ આપણે બનાવી છે 5 લાખમાં, પણ બજારમાં જઈને વેચી કેટલામાં? 8 લાખમાં. તો પહેલા ₹5 લાખ જ્યારે આવશે ને ત્યારે હું માનીશ કે મેં જેટલામાં ઉત્પાદન કર્યું છે એટલા રૂપિયા આવી ગયા, એ મારું સમતૂર બિંદુનું વેચાણ કહેવાય. 5 લાખથી જેટલા રૂપિયાનું ઉપર વેચાણ થશે એમાં મને નફો થવાનો છે ફરજિયાત. એટલે મારા પૈસા કેવા છે? સલામત. એટલે આપણે સલામતી ગાળો કહેવાના છે. આટલું તમારે યાદ રાખવાનું. બધા સૂત્ર હવે જુઠ્ઠા આવશે. કેવા? જુઠ્ઠા. તમને એવું પૂછવામાં કે ભાઈ જુઠ્ઠું કેવી રીતના બોલાય, તો આમાં જો આગળ જોવાના જુઠ્ઠું કેવી રીતના બોલાય તે. હવે આપણે થોડું નવું જોઈએ. શું નવું જોઈએ? તો આપણું વેચાણ વાળું નમૂનાની તમને માહિતીની વાત કરીએ તો વેચાણ, ચલિત ખર્ચ, ફાળો, સ્થિર ખર્ચ, નફો કે નુકસાન. તો આપણે જે વેચાણ કરીએ એ એકમનું હોય. શાનું હોય? એકમનું. એક્ઝામ્પલ તરીકે આપણી પર 100 એસી છે. કેટલા? 100 એસી. તો 100 એસી મારા માટે શું કહેવાય? એકમ કહેવાય. અને એક એસીની કિંમત આપણે ડિસ્કાઉન્ટમાં લાવેલા એટલે એનો ભાવ શું કહેવાય? આ ભાવ ₹10,000 રાખેલો છે. તો આપણને કેટલા રૂપિયા મળે? 10 લાખ રૂપિયા મળે. એટલે કે 100 એસી હું વેચું કેટલાના ભાવે? 10,000ના ભાવે. તો મને 10 લાખ રૂપિયા મળવાના છે. હવે આ 100 એસી જે છે
એની પાછળનો ચલિત ખર્ચો મારો 5000 છે. કેટલો? 5000. તો મારો ચલિત ખર્ચો કેટલો થવાનો? 5 લાખ રૂપિયા થાય ને? 5 લાખ રૂપિયા. ફાળો એટલે શું કે વેચાણ માઇનસ ચલિત ખર્ચ. એકમમાં કોઈ ફરક પડતો નથી. એકમ છે તાનો ત્યાં જ. 100 એકમ તો 100, પણ 10,000 રૂપિયા વસ્તુ વેચી, ચલિત ખર્ચો 5000 બાદ કરી દઈએ તો એકમ દીઠ ફાળો કહેવાય. શું કહેવાય ને? એકમ દીઠ ફાળો કેટલો થવાનો? 5 લાખ રૂપિયા. 5000 રૂપિયા શું કે એકમ દીઠ ફાળો કહેવાય. તો તમને જે કોલેજમાં કીધું છે એકમ દીઠ ફાળો આવે ને આ રીતના આવે. હવે સ્થિર ખર્ચો તમને થયો છે એકમ દીઠ 3000. તો તમારો સ્થિર ખર્ચ કેટલો આવવાનો? 3 લાખ રૂપિયા. તો તમને 2 લાખ રૂપિયા શું થયો હશે? નફો. શું થયો હશે? 2000 રૂપિયા નફો થઈ ગઈ એસી પર. ખ્યાલ આવે ને? સમજાઈ ગયું? 2 લાખ રૂપિયા નફો થયો. આ શું છે આપણું? વેચાણ. હવે જ્યારે તમે સમતૂર બિંદુએ વેચો, ક્યારે? સમતૂર બિંદુએ તમે સેવા કરવા બેસી જાઓ ત્યારે સમતૂર બિંદુ કહેવાય મારી ભાષામાં. તો સમતૂર બિંદુ એટલે કે નફો અને ખોટની સ્થિતિ થાય એમ કે. હું જ્યારે વેચાવા જાઉં કેટલા? 180. શું? 180. 10,000 ની મેં વેચા, એવી કિંમત કે ની નફો થાય ની મને ખોટ થાય. તો નફો નુકસાનમાં ડેશ કરી દેવાનું. જેટલા રૂપિયા આપણો સ્થિર ખર્ચો છે એટલા જ રૂપિયા આપણો ફાળો બી આવે. કેમ આવે? તો આપણે જોઈએ કે ફાળો માઇનસ સ્થિર ખર્ચ. 3 - 3 એટલે ડેશ. ચલિત ખર્ચો કેટલો છે આપણો? 5 લાખ. તો ઉપર મારું સમતૂર બિંદુ વેચાણ કેટલું આવે? 8 લાખ. એટલે કે 8 લાખ રૂપિયા મને સમતૂર બિંદુ મળી જાય. શું મળે? સમતૂર બિંદુ. કે ભાઈ 10 લાખનું મારું શું કહેવાય? આ ખરેખર વેચાણ. સમતૂર બિંદુ કેટલા મળે મને? 8 લાખે. એટલે 8 લાખથી ઉપર વસ્તુ વેચવા જવા તમારે શું થાય? નફો થાય. અને નફા રૂપિયાનો શું કરવાના આપણે છે? સલામતી ગાળો. શું કહેવાના છે? સલામતી ગાળો. યાદ રહેશે? એટલે સમતૂર બિંદુએ તમારે શું યાદ રાખવાનું કે સમતૂર બિંદુએ ફાળો સ્થિતિ બંને કેવા થાય? સરખા થાય. થશે આટલું? અને આ વેચાણ અને ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત છે. જો એમાં ફેરફાર થાય તો પીવીઆરમાં ફેરફાર થાય તો તમારા નોટમાં લખી દેવું. યાદ રહેશે? બાકી હજુ ઘણું બધું પિક્ચર છે બીજું, તે પણ આપણે સેટ કરવાના છે, પણ આટલું તમને યાદ રહેવું જોઈએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે આ ટ્રેલરમાં જે કંઈ બાકી હોય થોડું ઘણું તે આપણે જોશું. સૂત્ર કયા કે તમને લખાવેલા કોલેજમાં તે પણ જોવાના છે. પણ ટ્રેલરને આપણે ટ્રેલર જેવું રાખીએ કે આપણે આટલું શીખા. સમતૂર બિંદુ કોને કહેવાય? સૂત્ર 3 ઓરિજિનલ કયા છે? સમતૂર બિંદુ આવે ત્યારે સ્થિર ખર્ચ અને ફાળો બંને કેવા હોય? પીવીઆર કોને કહેવાય? સૂત્ર કેવું છે એ આપણે જો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક દાખલો જોઈએ અને બધી સમજૂતી સમજીશું. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ. અને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી હોય તો કરી દેજો. કરવાથી એ ફાયદો કે તમને સમયસર દરેક વિડીયો મળી જાય. પછી એવું નહીં થાય કે પરીક્ષા પૂરી થયા પછી તમને વિડીયો જોવા મળે. એવું નહીં થવું જોઈએ. સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેવો. તમે તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો કે સાહેબે આપણને ટૂંકી સમજૂતી આપી છે. સૂત્ર ઓરિજિનલ 3 જ છે, બાકી બધું આપણને જૂઠું ભણાવતા છે. કેમ છે તે આપણે સમજીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.